જો આ ગ્લુકાગોન ને ઇન્સ્યુલિન બંને એકબીજાના વિરોધી એન્ટાગોનિસ્ટ, એટલે તમને ખ્યાલ આવી ગયો છે કઈ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે અને બીજું ઘટાડે. હવે ધ્યાન આપો. હવે અહીંયા કઈ રીતે સમજવાનું ધ્યાનથી જોજો. તો આપણે પહેલા સમજો, પહેલા ગ્લુકાગોનની અસર સમજીએ અને પછી ઇન્સ્યુલિનની અસર સમજીએ. રાઈટ? તો પહેલા ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ શું અસર કરે, પછી ઇન્સ્યુલિન શું અસર કરે. હવે ગ્લુકાગોન શું કરે ધ્યાન આપો, ખાસ સમજો. તો ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ સીધી અસર કરે પહેલા કોના ઉપર, ધ્યાનથી સમજો. તો ગ્લુકાગોનની સીધી ઇફેક્ટ થાય પહેલા કયા કોષો, એના લક્ષ્ય કોષો એ હોય. તો ગ્લુકાગોનના લક્ષ્ય કોષો છે ને એ યકૃત કોષો, લીવર સેલ, હિપેટોસાઇટ, આપણે યકૃત ને એના કોષો એના ટાર્ગેટ છે, એને લક્ષ્ય બનાવો. એટલે ગ્લુકાગોન કરે શું, તો એનું કામ આટલું જ. જો સમજો એનું કામ શું, તો એક કામ આ પહેલું ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરવાનું. જો ગ્લુકાગોન અંતઃસ્ત્રાવની અસર એ યકૃત કોષો એના ટાર્ગેટ છે, એટલે આના લક્ષ્ય કોષો કહેવાય. યકૃત કોષો એના કયા કોષો, લક્ષ્ય કોષો. એટલે એ શું કરે, યકૃત કોષો ઉપર એની અસર થાય અને યકૃત કોષોમાં જે ગ્લાયકોજન બનેલો હોય ને, ગ્લાયકોજન એનું ગ્લુકોઝમાં રૂપાંતર કરાવે. એટલે આના આ પ્રક્રિયાને કહેવાય, ગ્લાયકોજન તૂટ્યું ને એટલે આ પ્રક્રિયાને કહેવાય ગ્લાયકોજિનોલાઇસિસ. લાઇસિસ એટલે તોડવું. શેના તોડવું, તો ગ્લાયકોજન. એટલે જૂના ગ્લાયકોજન તોડી નાખે અને એમાંથી ગ્લુકોઝ બનાવે, એટલે એ પ્રક્રિયાનું નામ આપ્યું આપણે ગ્લાયકોજિનોલાઇસિસ. એટલે ગ્લાયકોજનનું બ્રેકડાઉન કરે, એટલે ગ્લાયકોજનનું બ્રેકડાઉન થઈ જાય એટલે ગ્લુકોઝનું નિર્માણ થાય. એટલે મૂળ આ યાદ રાખવાનું તમારે કે યકૃત કોષો પર કાર્ય કરી અને ગ્લાયકોજનને તોડીને એમાંથી ગ્લુકોઝ બનાવે. એટલે શું થાય એના કારણે, તો આ બધો ગ્લુકોઝ જે છે એ બધો રુધિરમાં જમા થાય. એટલે આનું કામ શું સમજો, આનું કામ જો કે આ યકૃત કોષો પર કામ કરે. એટલે યકૃત કોષોમાં જે ગ્લાયકોજનની શૃંખલા હોય, આખી ચેન હોય ને ગ્લાયકોજન, તો યકૃત કોષોમાં જે ગ્લાયકોજન બનેલો હોય એનું ગ્લુકોઝમાં રૂપાંતર કરાય દેવાનું. અને આ ગ્લુકોઝ પછી શેમાં પડે, રુધિરમાં પડે. એટલે આપણે સમજી શકીએ તો આના કારણે થાય શું, તો આના કારણે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય. રુધિરમાં ગ્લુકોઝ વધી જાય એટલે એ પરિસ્થિતિને આપણે કહેવાનું આ શું થયું, તો આપણે કહીશું આ થયો હાઇપરગ્લાયસેમિયા. રુધિરમાં ગ્લુકોઝ વધી જવો એને આપણે શું કહેવાનું, હાઇપરગ્લાયસેમિયા. કે રુધિરમાં ગ્લુકોઝ વધારે પણ કઈ પ્રક્રિયા કરી, તો આ જો ગ્લાયકોજિનોલાઇસિસ. હવે તમને યાદ આવશે આગળ આપણે ગ્લાયકોજિનોલાઇસિસ આવી, પણ એ કયા અંતઃસ્ત્રાવમાં આવ્યું જોઈ લો, એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિનમાં આવ્યું. જો ને એડ્રીનાલિન નોરએડ્રીનાલિન જુઓ તમે, એ એડ્રીનાલિન નોરએડ્રીનાલિન અંતઃસ્ત્રાવ હોય ગ્લાયકોજિનોલાઇસિસ કરાવે. પણ એ જે ગ્લાયકોજિનોલાઇસિસ કરાવો ને એડ્રીનાલિન નોરએડ્રીનાલિન એ સ્નાયુ કોષમાં કરાવે. આ જો આર્યુ ગ્લાયકોજિનોલાઇસિસ જ કરાવે પણ આ યકૃત કોષોમાં કરાવે. એટલે યકૃતના ગ્લાયકોજનને શેમાં ફેરવવાનું કામ કરે, ગ્લુકોઝમાં. જો રુધિરમાં ટૂંકમાં ગ્લુકોઝના પ્રમાણમાં શું થાય છે, વધારો થાય. અને એ પરિસ્થિતિ જે થાય રોગમય સ્થિતિ એને આપણે કહીએ છીએ હાઇપરગ્લાયસેમિયા. એટલા માટે આ ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ છે ને એને કહેવાય હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ. કેમ તમને સમજાઈ ગયું હશે, કારણ કે હાઇપરગ્લાયસેમિયા કરાવે, રુધિરમાં ગ્લુકોઝ વધારે, એટલે અંતઃસ્ત્રાવ કેવો થયો તો હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ. એનું કામ ગ્લાયકોજનમાંથી શું બનાવવાનું, ગ્લુકોઝ, રુધિરમાં ગ્લુકોઝ વધારવાનું. એક આ ધ્યાન, એક કામ આ કરે એટલે આ પ્રક્રિયાને પ્રોત્સાહન આપે. કઈ પ્રક્રિયાને, તો ગ્લાયકોજિનોલાઇસિસ. બીજું બી એક કરાવે છે કામ, ધ્યાન આપજો, એક ગ્લુકોનિયોજિનેસિસ બી કરાવે.
તમને યાદ હશે ગ્લુકોઝ બે રીતે રુધિરમાં વધે. એક તો ગ્લાયકોજનનું વિઘટન થઈને ગ્લુકોઝ વધે અને બીજો ગ્લુકોઝ ગ્લુકોનિયોજિનેસિસ થી બી વધે. હવે તમને યાદ હશે કે એડ્રેનાલિન નોરેડ્રેનાલિન બે અંદર આવતા એક ગ્લાયકોજિનોલાઇસિસ કરીને ગ્લુકોઝ વધારતા. યાદ આવ્યું તમને? અને જે ગ્લુકોકોર્ટિકોઇડ હતો એ ગ્લુકોનિયોજિનેસિસ કરીને ગ્લુકોઝ વધારતો. જ્યારે આ ગ્લુકાગોન બંને રીતે ગ્લુકોઝ વધારે. ખ્યાલ આવ્યો? એટલે આપણા શરીરમાં આપણા રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારતા અંતસ્ત્રાવ ટોટલ 3 થઈ ગયા. એડ્રેનાલિન નોરેડ્રેનાલિન, ગ્લુકોકોર્ટિકોઇડ અને ત્રીજો ગ્લુકાગોન. ત્રણેયનું કામ છે રુધિરમાં ગ્લુકોઝ વધારવા. પણ આ ગ્લુકાગોન બે રીતે વધારે. ગ્લાયકોજિનોલાઇસિસ પણ કયા કોષો પર કાર્ય કરે? યકૃત કોષો પર. અને બીજું ગ્લુકોનિયોજિનેસિસ. ગ્લુકોનિયોજિનેસિસ એટલે મેં તમને લખાયેલું હતું બરાબર અલગથી કાલે કે બિન કાર્બોદિત સંયોજનોમાંથી ગ્લુકોઝ બનાવો. એટલે બિન કાર્બોદિત સંયોજનમાંથી ગ્લુકોઝ બને તો એ પ્રક્રિયાને આપણે શું કહીશું? ગ્લુકોનિયોજિનેસિસ. અને ત્રીજું બી આ કામ કરાવે ત્યાં આપ્યું એ પણ એ લખી દો. તો કોષમાં ત્રીજું કામ આ છે, કોષમાં ગ્લુકોઝનું ગ્રહણ અને વપરાશ અવરોધ. એટલે કોષની અંદર ગ્લુકોઝ જવા ના દે. એટલે આ ગ્લુકોઝ કોષમાં ના જાય. સમજો, આ રુધિરનું ગ્લુકોઝ છે ને એને કોષમાં ના જવા દે. એનો ગ્રહણ અને વપરાશ અવરોધ. એટલે શું થાય કે આ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે જ છે. કેમ કે કોષમાં ગ્લુકોઝ ના જતો હોય એટલે એક ગ્લુકોઝ પછી રુધિરમાં વધે જાય. એટલા માટે એટલે ટૂંકમાં 3 રીતે ગ્લુકોઝ વધારે રુધિરમાં. એક તો ગ્લાયકોજિનોલાઇસિસ એટલે ગ્લાયકોજનને તોડીને વધારે. બીજો ગ્લુકોનિયોજિનેસિસ એટલે ગ્લુકોઝ બિન કાર્બોદિત સંયોજનોમાંથી ગ્લુકોઝ બનાવીને બી વધારે ગ્લુકોઝ. અને ત્રીજું કોષમાં ગ્લુકોઝનો ગ્રહણ અને વપરાશને અવરોધી. એટલે કોષની અંદર ગ્લુકોઝ જવા જ ના દે. એટલે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ શું થાય? વધે. ખ્યાલ આવ્યો? તો આ 3 રીતે ગ્લુકાગોન કામ. અને જ્યારે આપણે ઇન્સ્યુલિનની વાત કરતા હોઈએ, સમજો ઇન્સ્યુલિન, તો ઇન્સ્યુલિન કઈ રીતે કાર્ય કરે એ પણ સમજી લઈએ. એટલે ગ્લુકાગોનમાં તમને ઓવરઓલ ખ્યાલ આવી ગયો. આનું કામ શું? રુધિરમાં ગ્લુકોઝ વધારવાનું એમ. ઇન્સ્યુલિનની હવે અસર જુઓ તમે એટલે તમને આખો આઈડિયા ક્લિયર થઈ. આનો વિરોધી એટલે તમે સમજી તો ક્યાં જશો કે ગ્લુકાગોન રુધિરમાં ગ્લુકોઝ વધારે છે તો આર્યો શું કરતો છે? રુધિરમાં ગ્લુકોઝ ઘટાડતો છે. પણ કઈ રીતે? ત્યાં તો ઇન્સ્યુલિન છે ને ત્યાં હવે સમજો કે ગ્લુકાગોનના લક્ષ્ય કોષ કયા કોષ? યકૃત કોષ. એમ ઇન્સ્યુલિનના લક્ષ્ય કોષ કયા? તો યાદ રાખજો ઇન્સ્યુલિનના લક્ષ્ય કોષો 2 છે. એકલા યકૃત કોષ નહીં. એટલે યકૃત કોષ તો છે જ પણ સાથે સાથે મેદપૂર્ણ પેશીના કોષો. જો યકૃત કોષો પ્લસ મેદપૂર્ણ પેશીના કોષો આ બંને પર ઇન્સ્યુલિનની અસર થાય. આ સમજવા જેવું તમારે. એટલે ઇન્સ્યુલિન 2 પ્રકારના કોષો પર કામ કરે અને આનું કામ શું? તો આ ઊંધી પ્રક્રિયા. ઊંધી પ્રક્રિયા એટલે આ રુધિરમાં ગ્લુકોઝ વધારતો હતો તો હવે આપણે સમજી શકીએ કે ગ્લાયકોજનમાંથી આ ગ્લુકોઝ બનાવો તો તમને તરત આઈડિયા આવી ગયો છે આ શું કરતું હશે? બોલો ઇન્સ્યુલિન. તો તરત તમે કહેશો કે આ શું કરાવો કહો? તો આ ગ્લુકોઝમાંથી શું બનાવો? ગ્લાયકોજન બનાવો. એટલે ઇન્સ્યુલિનનું કામ ઊંધું છે. આનું કામ ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ, તો ઇન્સ્યુલિન ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનાવે. એટલે ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બને તો એ પ્રક્રિયા ગ્લાયકોજિનોલાઇસિસ કહીએ. અને ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બને તો એ પ્રક્રિયાને કહેવાય કઈ? તો ગ્લાયકોજિનેસિસ. ગ્લાયકોજન બનાવવાની પ્રક્રિયા એટલે આપણે એને શું કહીએ છીએ? ગ્લાયકોજિનેસિસ. એટલે આનો ગ્લાયકોજિનેસિસ કરાવે. ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનાવે. ખ્યાલ આવ્યો? તો આ એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આ રીતે રહેવાની તમારે. એટલે રુધિરમાં મૂળ અહીંયા શું થશે સમજો? જેમ અહીંયા શું થતું હતું જો તો
ગ્લુકોઝ કોષમાંથી રુધિરમાં આવ્યો. અહીંયા શું થશે જો કે આ રુધિર વાહિની છે સમજો, અને આની અંદર ગ્લુકોઝ ભરેલો હોય. એ ગ્લુકોઝ રુધિરમાંથી કોષની અંદર જાય સમજો, એટલે એ ગ્લુકોઝ રુધિરમાંથી કોષની અંદર જાય, વપરાય જાય. એટલે વપરાય રુધિરમાંથી કોષમાં, એટલે શું થશે આ રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડી દેશે. એટલે અને જેમ રુધિરમાં ગ્લુકોઝ વધી જાય તો આપણે શું કીધું એ પરિસ્થિતિને હાઇપરગ્લાયસેમિયા. તો તમે સમજી શકો કે રુધિરમાં ગ્લુકોઝ ઘટી જાય તો આપણે એ પરિસ્થિતિને શું કહીશું? તરત કહીશું કે આ પરિસ્થિતિ એટલે હાઇપોગ્લાયસેમિયા થઈ ગઈ. જુઓ તમે ઇન્સ્યુલિન હાઇપોગ્લાયસેમિયા કરાવે એટલા માટે ઇન્સ્યુલિનના કેવો અંતઃસ્ત્રાવ કહેવાય? તો એના હાઇપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ કહેવાય. કેમ હાઇપોગ્લાયસેમિક? કારણ કે રુધિરમાં ગ્લુકોઝ ઘટાડે ઇન્સ્યુલિન. યાદ આવ્યું? તો આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ મેઇન વાત આ હતી. અને આપણે આગળ આની અનિયમિતતા આપીએ અને બીજું તમને કહ્યું કાર્યોગ્લાયકોજિનેસિસ કરાવો અને જોડે જોડે જેમ આ જો આ શું કરાવો કોષમાં ગ્લુકોઝનો ગ્રહણ વપરાશ અવરોધ. તો ઇન્સ્યુલિન શું કરે તો આપણે સમજી શકીએ કે કોષમાં ગ્લુકોઝનો ગ્રહણ અને વપરાશ શું કરશે? બોલો, ઉત્તેજ. ખ્યાલ આવે? એટલે ઇન્સ્યુલિનનું કામ ગ્લુકોઝનો ગ્રહણ અને વપરાશ કોષની અંદર ઉત્તેજવાનું. એટલે રુધિરમાંથી આ ગ્લુકોઝ કોષમાં જતો રહે એટલે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવાનું. હવે જો તમારે એક વાત ધ્યાને આવી હશે, તમને ક્લિયરલી તમને દેખાયું હશે કે રુધિરમાં ગ્લુકોઝ વધારવા માટે 3 અંતઃસ્ત્રાવો, 1 2 નહીં 3. એડ્રીનાલિન, નોરેડ્રીનાલિન, આમ 4 થયા. આમ જો એડ્રીનાલિન, નોરેડ્રીનાલિન 2 થઈ ગયા, આમ તો 2 ભેગા. પછી ગ્લુકોકોર્ટિકોઇડ એ ખરો ને. અને ત્રીજો કયો થયો? આ ગ્લુકાગોન. એટલે એડ્રીનાલિન, નોરેડ્રીનાલિન 2 ગણ લઈએ આપણે અને ગ્લુકોકોર્ટિકોઇડ એટલે 3 અને આ ગ્લુકાગોન એટલે ટોટલ આમ 4 થયા. એ રુધિરમાં ગ્લુકોઝ વધારે, પણ જો ઘટાડવા વાળો તો એકમાત્ર એક જ છે. કયો છે? ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન શું કરે? ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનાવે એટલે ટૂંકમાં રુધિરનો ગ્લુકોઝ વપરાઈ જાય એટલે રુધિરમાં ગ્લુકોઝ ઘટી જાય. આ રુધિરમાં ગ્લુકોઝ ઘટે એટલે આપણે એના પરિસ્થિતિને કહીશું હાઇપોગ્લાયસેમિયા. અને ઇન્સ્યુલિનને કહીશું કેવો અંતઃસ્ત્રાવ? હાઇપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ. કે જે હાઇપોગ્લાયસેમિયા કરાવે એટલે રુધિરમાં ગ્લુકોઝ ઘટાડવાનું કામ કરે. તો આ મેઇન અન્ડરસ્ટેન્ડિંગ તમારે અહીંયા રાખવાની છે. હવે ધ્યાન આપો. હવે તમે સમજી શકો. ચલો હું તમને એક પ્રશ્ન કરું, તમે જાતે વિચારજો એટલે તમને ખબર પડશે કે કયા અંતઃસ્ત્રાવની ઉણપથી રોગ થાય. તમે વિચારો યાર, શું ગ્લુકાગોનની ઉણપથી રોગ થશે તો પછી ઇન્સ્યુલિનની ઉણપથી રોગ થશે? મને કહો. ઇન્સ્યુલિનની ઉણપથી રોગ થાય ગ્લુકાગોન. જો સમજો એટલે આપણે તમને તરત લાઈટ તો થઈ ગઈ હશે, ઘણા આઈડિયા આવી ગયો છે કમ્પ્લીટલી કે ગ્લુકાગોનની ઉણપ હોય તો વાંધો જ નહીં, કેમ કે એના અવેજીમાં બીજા તો છે કે જે રુધિરમાં ગ્લુકોઝ વધારે છે. પણ ગ્લુકોઝ ઘટાડવા વાળો એકમાત્ર ઇન્સ્યુલિન છે. એક જ બિરલો છે કે જે રુધિરમાં ગ્લુકોઝ ઘટાડે. એટલે આની ઉણપ થાય તો આપણા રોગ થાય. એટલે મેઇન અહીંયા અનિયમિતતા ઇન્સ્યુલિનની ઉણપથી જ થાય છે. ગ્લુકાગોનની ઉણપથી કોઈ ફેર નહીં પડતો, કારણ કે બીજા અંતઃસ્ત્રાવો છે કે જે રુધિરમાં ગ્લુકોઝ વધારે છે, પણ ઘટાડવા વાળો માત્ર ઇન્સ્યુલિન. એટલે આપણે સમજી શકીએ, તમે વિચારો કે જો ઇન્સ્યુલિનની ઉણપ હોય તો શું થાય? તો આપણે કહી શકીએ કે ઇન્સ્યુલિનની ઉણપ હોય તો આ રુધિરમાંથી ગ્લુકોઝ ઘટશે નહીં પછી. એટલે ઇન્સ્યુલિનની ઉણપના કારણે રુધિરમાં શર્કરાનું પ્રમાણ એટલે ગ્લુકોઝનું પ્રમાણ વધે જશે અને હાઇપરગ્લાયસેમિયા થશે. અને જો આ હાઇપરગ્લાયસેમિયા થઈ જાય, ઇન્સ્યુલિન ઘટી જતા અને રુધિરમાં હાઇપરગ્લાયસેમિયા રહે સતત પ્રોલોંગ એટલે લાંબા સમય સુધી, તો એ રોગમય સ્થિતિને કહેવાય ડાયાબિટીસ મેલિટસ. અહીંયા હું લખી દઉં છું એટલે તમારે ભૂલ ના થાય. ઇન્સ્યુલિનની ઉણપથી અહીંયા હું લખું
રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે, રાઈટ? આ તો ખબર પડી ને તમને. એટલે આના ટૂંકમાં કેવું આપણે શું કહીએ તો હાઇપરગ્લાયસેમિયા થાય. ખ્યાલ આવ્યો કે નહીં? ઇન્સ્યુલિન ઓછું હોય તો ભાઈ રુધિરમાં ગ્લુકોઝ વધવાનું જ છે, સીધી વાત છે. તો ઇન્સ્યુલિનની ઉણપથી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે તો એ પરિસ્થિતિને આપણે શું કહીએ? હાઇપરગ્લાયસેમિયા થાય. અને આ લાંબા સમય સુધી રહે, જેની લાંબા ગાળાની અસર ડાયાબિટીસ મેલિટસમાં પરિણમે. અને ગુજરાતીમાં કહેવાય મધુપ્રમેહ. ડાયાબિટીસ મેલિટસ એટલે મધુપ્રમેહ. એટલે સતત હાઇપરગ્લાયસેમિયા રહે ને એના કારણે મધુપ્રમેહ ડાયાબિટીસ મેલિટસ થાય. તો આ મેઇન બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હતી આપણે સમજવાની. અને ધ્યાન આપવાનું, હવે જે ડાયાબિટીસના પેશન્ટ હોય હવે ધ્યાન આપવાનું. એના હું લક્ષણો કહી. જેના ડાયાબિટીસ રહેતું હોય, ડાયાબિટીસ મેલિટસ, એમાં રુધિરમાં ગ્લુકોઝ વધી જાય. હવે શું થાય? રુધિરમાં ગ્લુકોઝ જે વધે ને એ ગ્લુકોઝ પછી મૂત્રમાં નિકાલ થવા માંડે. એટલે તમે આ ડાયાબિટીસના પેશન્ટનું પૃથ્થકરણ કરો ને મૂત્રનું, તેના મૂત્રમાં ગ્લુકોઝ જોવા મળે. કેમ કે બધા ગ્લુકોઝનું અભિશોષણ, આ પુનઃશોષણ ના થઈ જાય મૂત્રપિંડ નલિકામાં. વધારાનો ગ્લુકોઝ મૂત્રમાં નિકાલ થાય. એટલે એના મૂત્ર યુરિન ટેસ્ટ ઉપરથી બી ખબર પડે કે આના ડાયાબિટીસ મેલિટસ છે. એટલે એના મૂત્રમાં ગ્લુકોઝ વધારે હોય ને એ પરિસ્થિતિને કહેવાય ગ્લાયકોસુરિયા. આ લખો લખી લેજો. જો હું અહીંયા લખી દઉં તો યાદ રહે. રુધિરમાં ગ્લુકોઝ વધારે, રુધિરમાં નહીં, મૂત્રમાં ગ્લુકોઝ નિકાલ પામે. જો મૂત્રમાં ગ્લુકોઝ જોવા મળે ને તો એ પરિસ્થિતિને કહેવાય ગ્લાયકોસુરિયા. ગ્લાયકોસુરિયા એટલે મૂત્રમાં ગ્લુકોઝ વધારે હોય. ખ્યાલ આવે? હવે ધ્યાન આપો. હવે આ પેશન્ટમાં બીજી અનિયમિતતા કઈ જોવા મળે? સમજવા જેવું છે. ઇન્સ્યુલિનની ઉણપ હોય, સમજજો. એટલે ઇન્સ્યુલિન શું કરાવતો હતો? તો કોષની અંદર ગ્લુકોઝનો ગ્રહણ અને વપરાશ ઉત્તેજતો હતો ઇન્સ્યુલિન, રાઈટ? હવે સમજો કે ઇન્સ્યુલિનની ઉણપ છે એટલે રુધિરમાં ગ્લુકોઝ વધી જાય. હવે કોષમાં નહીં જતો ગ્લુકોઝ તો શું થાય ખબર છે? કોષને શક્તિ મેળવવા માટે પોતાને ખાવો પડે. એટલે એના કારણે શું થાય કે કોષની અંદર ગ્લુકોઝ તો છે નહીં, તો કોષની અંદર રહેલા પ્રોટીન લિપિડનું વિઘટન ચાલુ થાય. તમે એમ્ફીબોલિક પાથવે શ્વસનમાં ભણ્યા ને એ પ્રમાણે પ્રોટીન લિપિડનું વિઘટન થાય. અને પ્રોટીન લિપિડનું વિઘટન થાય ને તો એની આડ પેદાશ તરીકે કીટોન ઉત્પન્ન થાય, જે ઝેરી જ નુકસાનકારક છે. કેમ કીટોન ઉત્પન્ન થયું? કારણ કે કોષ પોતાને ખાવાનું ચાલુ કરે, કેમ કે એનર્જી જુઓ કોષમાં. એટલે આ જે ડાયાબિટીસ મેલિટસના પેશન્ટ એમાં સ્નાયુઓ ઘસાવા માંડે. એટલે ડોક્ટર કે કસરત કરો, ચાલો, એટલા માટે કે કેમ કે સ્નાયુ ઘસાય પછી એમાં શરીર પોતાને જ ખાય. કેમ કે રુધિરમાંથી ગ્લુકોઝ કોષમાં તો જતો નહીં, ઇન્સ્યુલિનની ઉણપ છે, તો શરીર કોષો પોતાને ખાવાનું ચાલુ કરે. અને એ કોષની અંદર લિપિડ પ્રોટીનનું વિઘટન થઈને એનર્જી ઉત્પન્ન થવા માંડે પછી એટલે કોષનો લિપિડ પ્રોટીન વપરાય એટલે કોષની અંદર લિપિડ પ્રોટીન જે જરૂર હોય એ તો કામ થવાના જ નહીં. અને લિપિડ પ્રોટીનનું બ્રેકડાઉન થાય એટલે કીટોન ઉત્પન્ન થાય. કીટોન બોડીઝ હાર્મફુલ, નુકસાનકારક. એટલે શું થાય? એ કીટોન બોડી જે ઉત્પન્ન થાય રુધિરમાં એના પાછળ મૂત્રમાં નિકાલ કરવા પડે. એટલે આ પેશન્ટ જે હોય ને ડાયાબિટીસ મેલિટસના એમાં મૂત્રમાં ગ્લુકોઝ તો નિકાલ પામ પણ જોડે મૂત્રમાં કીટોનનો પણ નિકાલ થાય. કીટોનનો નિકાલ, ઝેરી કીટોન બોડીઝ કહેવાય. અને કીટોનનો નિકાલ થાય ને એટલે એના આપણે કીટોન્યુરિયા કહીએ છીએ. એ પરિસ્થિતિ
એટલે મૂત્રમાં ગ્લુકોઝ નિકાલ પામે તો એ ગ્લાયકોસુરિયા, અને મૂત્રમાં કીટોન નિકાલ પામે તો એને કીટોન્યુરિયા કહેવાય. તો આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. તો મૂત્રમાં ગ્લુકોઝનો નિકાલ તો ગ્લાયકોસુરિયા, કીટોનનો નિકાલ તો કીટોન્યુરિયા પણ થાય આની અંદર ડાયાબિટીસના પેશન્ટ. આ ખાસ તમારે સમજવા જેવી વાત છે આની અંદર. અને બીજું, આ જે પેશન્ટ હોય હું તમને એક ઉદાહરણ આપું. આમાં શું થતું હોય, ડાયાબિટીસ મેલિટસનું પેશન્ટ હોય તેનું શું ધ્યાન રાખવું પડે. તો આ લોકોને કેવી એમની સારવાર શું, કારણ કે આમનામાં કેવું થાય સમજજો, ધ્યાન આપજો કે આમાં ડાયાબિટીસના બે ટાઈપ હોય, ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 1 અને ટાઈપ 2 માં ફેર શું હોય, તો એક ડાયાબિટીસ એવો છે કે જે જન્મથી જ હોય. એટલે હું જન્મથી ઇન્સ્યુલિન ઓછું બનતું. જો ઇન્સ્યુલિન કોઈના નહીં બનતું એવું નથી. ડાયાબિટીસ મેલિટસના પેશન્ટમાં ઇન્સ્યુલિન તો બને જ, પણ એક ટાઈપ છે ને કે જે જન્મથી જ છે, એની અંદર ઇન્સ્યુલિન ઓછું જ બને, પહેલેથી ઓછું બને. એટલે એને વધારાના ઇન્સ્યુલિનની જરૂર પડે, બહારથી આપવો પડે. અને બીજો ટાઈપ છે ને એમાં શું છે કે ઇન્સ્યુલિન પ્રમાણસર જ બનતું હોય. એમ જ જો આખી વાત સમજવા જેવી છે. ઇન્સ્યુલિનની ઉણપ આપણે લખીએ છીએ ને, પણ ખરેખર એ ઉણપ કેમ પડે છે એ સમજો. એ ઉણપ કેમ પડે છે, તો ઇન્સ્યુલિન તો પૂરતા પ્રમાણમાં જ બને છે, પણ થાય શું કે આ ઇન્સ્યુલિન કામ કઈ રીતે કરે એ સમજો તો તમને સમજાશે આ વાત. હું જે તમને સમજાવવા એટલે થાય શું કે આ ઇન્સ્યુલિન કામ કઈ રીતે કરે સમજો. હું તમને અહીંયા એક આકૃતિમાં સમજાવું, તમને સમજાશે ખ્યાલ આપો. જો આકૃતિ આર્યું જવા દો બરાબર, એટલે તમને સમજાવ્યું ચેકિંગ આપું. તમે રિવાઇઝ કરીને જોઈ લેજો, લખી લેજો. હવે ધ્યાન મારે તમને જે મેઇન સમજાવું છે ને આ વાત છે, સમજો કે આ ઇફેક્ટ કેમ આવી આવો સમજો. એટલે અહીંયા થાય હું આ ઇન્સ્યુલિન કામ કઈ રીતે કરે સમજો. તો આ ઇન્સ્યુલિન અંતસ્ત્રાવ આવે ને એટલે તમારે ખબર જૈવિક અણુવાળા પાઠમાં આવતું હતું કે ઇન્સ્યુલિન સમજો એટલે શું આવતું હતું તમારે ખબર. આ કોષની અંદર ગ્લુકોઝને મોકલવો હોય તો એક આયન ચેનલ હોય, યાદ હોય આ નીટમાં પૂછાયેલું હો, યાદ રાખજો. ગ્લુકોઝ અંદર જવા માટે કઈ આયન ચેનલ હોય, તો GLUT4 આયન ચેનલ. આવું જૈવિક અણુવાળા પાઠમાં હતું ને પ્રોટીન વાળા ટોપિકની અંદર. હવે ધ્યાન, હવે GLUT4 આયન ચેનલ છે ને ગેટેડ ચેનલ, ગ્લુકોઝ અંદર જવા માટેનું સમજો. ગ્લુકોઝ અંદર જવું હોય ને કોષમાં તો આ આયન ચેનલ અંદર લઈ જાય, પણ આ આયન ચેનલ ગેટેડ છે. ગેટેડ આમ દરવાજા હોય. તમારે આ દરવાજો ખોલવો હોય ને તો એ દરવાજો ખોલવા માટે આ કોષ રસ્તા પર એના રિસેપ્ટર પ્રોટીન સમજો. એટલે શું થાય કે આ ઇન્સ્યુલિન આવે ને એટલે ઇન્સ્યુલિન જઈ અને આ ઇન્સ્યુલિનના રિસેપ્ટર પ્રોટીન જોડે જોડાઈ જાય. અને ઇન્સ્યુલિન જેવો રિસેપ્ટર પ્રોટીન જોડે જોડાઈ જાય એવો તરત આ GLUT4 આયન ચેનલનો ગેટ ખુલી જાય. અને આ ગેટ ખુલી જાય એટલે ગ્લુકોઝ અંદર જાય. ક્લિયર આટલી વાત? ઓકે. તો ઇન્સ્યુલિન કઈ રીતના કામ કરે આપણને ખબર પડે કે ઇન્સ્યુલિન એના રિસેપ્ટર પ્રોટીન જોડે જોડાય. રિસેપ્ટર પ્રોટીન જોડે જોડાય એટલે એ ગેટ ખુલી જાય એટલે ગ્લુકોઝ અંદર જાય અને પછી ત્યાં ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બની જશે અથવા ફેટી એસિડ જે બનવાનું બનશે. ટૂંકમાં ગ્લુકોઝનું ગ્રહણ અને વપરાશ કરાવે. હવે ડાયાબિટીસના પેશન્ટમાં થાય શું સમજો. એટલે જે ટાઈપ 1 ડાયાબિટીસ હતું ને એટલે જે જન્મથી જ હોય એ ડાયાબિટીસની અંદર ઇન્સ્યુલિન ઓછું બને એટલે બહારથી ઇન્સ્યુલિન આપવું પડે વધારે જોવું. અને આ બીજા પ્રકારનો ડાયાબિટીસ હોય ને એમાં શું થાય કે એની અંદર ઇન્સ્યુલિન તો પ્રમાણસર જ બને, પણ આ જે રિસેપ્ટર છે ને રિસેપ્ટર પ્રોટીન એ થોડા નબળા પડી ગયા હોય. એટલે એમની સંવેદનશીલતાનો આંક ઊંચો જતો રહે. એટલે સંવેદનશીલતાનો આંક ઊંચો જતો રહે એટલો તો એ રિસેપ્ટર પ્રોટીનને જગાડવા માટે એના જોડે બાઇન્ડ થવા માટે વધારે ઇન્સ્યુલિન હોય તો જ કામ થાય. કહેવાનો મતલબ ઓછા ઇન્સ્યુલિનથી ભાઈ ના ચાલે, કેમ કે આની સંવેદનશીલતાનો આંક ઊંચો થઈ ગયો. અને પછી ઇન્સ્યુલિન થોડું વધારે આપો ને તો આનું રિસેપ્ટર એક્ટિવ થાય. રિસેપ્ટર જોડે ઇન્સ્યુલિન પછી બાઇન્ડ વધારે ઇન્સ્યુલિન બાઇન્ડ થાય ને તો જ આ આયન ચેનલ ખુલે. ઓછા ઇન્સ્યુલિનમાં ભાઈ ના ચાલે. એટલે એની અંદર જે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન હતો ને એટલાથી ના ચાલે, થોડો વધારે ઇન્સ્યુલિન જોવો એમ. ખ્યાલ આવ્યો? એટલે આ ડાયાબિટીસના જે બંને ટાઈપ હોય ને એમાં યાદ રાખવાનું કે ટાઈપ 1 હોય કે ટાઈપ 2 હોય એમાં બંનેમાં ઇન્સ્યુલિન તો બને જ, પણ ઇન્સ્યુલિનની જરૂર વધારે પડે છે એમ. એટલે બહારથી ઇન્સ્યુલિન તમારે આપવો પડે. એટલે એટલા માટે આ ડાયાબિટીસ મેલિટસના પેશન્ટ હોય ને
એની અંદર ઇન્સ્યુલિન થેરાપી આપવામાં આવે. ઇન્સ્યુલિન થેરાપી એટલે બીજું કંઈ નહીં, બહારથી ઇન્સ્યુલિન આપવાનું, એ ગોળી સ્વરૂપે લેવાનું અથવા ઇન્જેક્શન સ્વરૂપે. અને ધ્યાન આપજો કે જે પેશન્ટ હોય ડાયાબિટીસના, એ ઇન્સ્યુલિન ગોળી અથવા ઇન્જેક્શન જે સ્વરૂપે લેતા હોય, એ ઇન્સ્યુલિન લીધા પછી એમને પછી ખાવું પડે. તો આપણો પ્રશ્ન થાય કેમ ખાવું પડે? કારણ કે ઇન્સ્યુલિનનું કામ શું આપણને ખબર છે. તમે ઇન્સ્યુલિન આપો વધારાનું એટલે રુધિરમાંથી ગ્લુકોઝનું કોષમાં ગ્રહણ અને વપરાશ કરવા પડશે. ખ્યાલ આવ્યો? એટલે રુધિરનો જે ગ્લુકોઝ વધી ગયો હતો એને ઓછો કરવાનું ચાલુ કરી દેશે, રાઈટ? પણ હવે તમે ખાશો નહીં ગોળી લીધા પછી તો પરિસ્થિતિ શું આવે સમજો કે તમે ખાઓ નહીં એટલે રુધિરમાંથી બધો ગ્લુકોઝ જતો રહ્યા હતો, એટલે ઉલટો હાઇપોગ્લાયસીમિયા થઈ જાય, વધારે પડતું. એટલે આમ ડાયાબિટીસ મેલિટસનો પેશન્ટ હોય કે જેનામાં ઇન્સ્યુલિન આપણે એમ કહીએ ઉણપ છે ઇન્સ્યુલિન, એટલે આમ શું થાય કે ઇન્સ્યુલિન ઉણપ હોય તો પછી રુધિરમાં ગ્લુકોઝ વધી જાય એટલે હાઇપરગ્લાયસેમિયા થઈ જાય. પણ આ રોગના દર્દીઓનો વધારે જોખમ હાઇપોગ્લાયસેમિયાનું છે. કેમ? કારણ કે આ પેશન્ટ ઇન્સ્યુલિન લેતા હોય. હવે ઇન્સ્યુલિન લીધા પછી પૂરતા પ્રમાણમાં ખાય નહીં તો પછી વધારે પડતો ગ્લુકોઝ ઓછો થઈ જાય ઇન્સ્યુલિનના કારણે. પછી હાઇપોગ્લાયસેમિયા થઈ જાય તો પેશન્ટને ચક્કર આવે અને બેભાન થઈને પડી જાય. ખ્યાલ આવ્યો? અને મેં એવા પેશન્ટ ટેકલ કરેલા, આવા હાઇપોગ્લાયસેમિયા થઈ ગયો હોય ને પછી ચક્કર થઈને પડી જાય, એમને તરત ગ્લુકોઝ આપવું પડે વધારે. અને પછી ગ્લુકોઝ આપો ને પછી એ ભાનમાં આવે. કેમ? કારણ કે ગ્લુકોઝ ઘટી જાય એટલે મગજમાં ના જાય ગ્લુકોઝ પૂરતા પ્રમાણમાં અને એમને ચક્કર આવી જાય, એમ બેભાન થઈ જાય ગ્લુકોઝ ના જાય એટલે તમે યાદ રાખવાનું, કોઈ ડાયાબિટીસનું પેશન્ટ હોય ને અને બેભાન થઈ ગયું હોય કે એના ચક્કર આવતા હોય તો તમારે એના બ્લડ એટલે પેલું શું કહેવાય, એના સુગર વાળું કંઈ બી ખાંડ વાળું પાણી, ગ્લુકોઝ વાળું પાણી પીવડાવી દેવાનું, લીંબુનું શરબત ખાંડ વાળું એમ ટૂંકમાં. અને જો ભાનમાં હોય તો ખવડાવી દેવાની ખાંડ પકાડ દેવાની, તો એનામાં સુગર વધી જશે એમ. એટલે ઘણા ડાયાબિટીસના પેશન્ટ ગોળી રાખે, ચોકલેટો ને એવું બધું, એટલે હું એમનું ગ્લુકોઝ ઘટવાનું પ્રમાણ વધારે થઈ જાય એમ. કેમ કે ઇન્સ્યુલિન તો એમને લીધું જ હોય અને ગ્લુકોઝ ઘટાડતો હોય, અને વધારે પડતો ઘટી જાય તો જોખમી એમ. તો બહારથી સુગર આપવું પડે. ખ્યાલ આવે? અને આ ઇમરજન્સીની સિચ્યુએશન થઈ જાય એમ. મેં એકવાર એક પેશન્ટ હેન્ડલ કરેલું, હું તમને મારો કિસ્સો કહું. હું પહેલાં 108માં હતો. 108ની અંદર શું ટ્રીટમેન્ટ આપતો હતો, એટલે આવતા હોય ને એમ્બ્યુલન્સ નહીં આવતી એમાં. તો એકવાર અમને કોલ આવ્યો, અમે ત્યાં ગયા. એ જે લેડી હતા, ઓલ્ડ લેડી હતા, એ બેભાન થઈ ગયા. એ બીજા માળે રહેતા હતા. હલો, હા. એટલે પછી શું થયું, તમે ત્યાં ગયા તો એ લેડી બેભાન થઈ ગયા. અમારે કેવું વાઇટલ સાહેબ મેં કીધું ને કે બ્લડ સુગર ચેક કરવામાં, તેમનું બ્લડ સુગર ખૂબ ઘટી ગયું. એટલે અમે તરત ખબર પડી ગઈ. એમને પૂછ્યું પાસ હિસ્ટ્રી કઈ છે, એટલે બેને કીધું કઈ છે. એટલે એમના જે રિલેટિવ એ તો બેભાન હતા, એટલે એમના રિલેટિવ જે હતા ને એમણે કીધું કે આમના ડાયાબિટીસ છે. એટલે તરત અમને ખબર પડી ગઈ. અને કેવું આમ એકદમ હાઇપોગ્લાયસેમિયા થઈ ગયો હતો, એટલે આમ એકદમ બેભાન જ હતા. એટલે બહુ ક્રિટિકલ પરિસ્થિતિ હતી. અમે ત્યારે ગયા પહોંચ્યા હતા તો અમે બ્લડ સુગર લીધું તો એકદમ ઘટી ગયું હતું. કંઈક એ વખતે 40 એટલું હતું, એક્ઝેક્ટ યાદ નહીં, 40 આજુબાજુ હતું. 90 અપ રહેવું જોઈએ એમ, 40 આજુબાજુ એટલું ઓછું હતું બ્લડ સુગર. તો અમે અમારે એ ટ્રીટમેન્ટ શીખવામાં જ આવો એટલે ડૉક્ટર્સ આ જ કરતા હોય કે D25 સુગર આવે, D25 એની નાની નાની બોટલો આવે તો અમે એમના IV આપી દીધી અને એ D25 સુગરને તરત પ્રેસ કરી દીધું. એટલે એમના બ્લડમાં સુગર જવા માંડ્યું ફટાફટ. અને પછી તમે માનશો નહીં, જેવું સુગર જતું રહ્યું ને એવું તરત જાણે મિરેકલ થયું હોય ને એમ તરત થોડી વાર રહીને 5-7 મિનિટ રહીને એમણે તરત આમ ધીમે ધીમે આમ આંખો આમ ખોલવા માંડે, જે બેભાન થઈ ગયા. કેમ? તો એ સુગરે તરત ઇફેક્ટ બતાવી, એમના મગજનો ગ્લુકોઝ મળવા માંડ્યો એમ. તમે સમજો. એટલે આ ડાયાબિટીસના પેશન્ટનો મેઇન આ જ સાચવવાનું કે એ ચક્કર કંઈ બેભાન થઈને પડી જાય તો તમારે સમજવાનું કે એને સુગરની જરૂર છે. એમને ચક્કર આવે તો તમારે બ્લડ એના પાણીમાં કે એમાં ખાંડ મિલાઈ, ગ્લુકોઝ મિલાઈ તરત પીવડાવી જ દેવું પડે. ઘરડા લોકોનું ખૂબ ધ્યાન રાખવું પડે કે એમને, ક્યાં તો જેમને વધારે ડાયાબિટીસ મેલિટસની અસર રહેતી હોય એવા લોકો કે આવું સુગરવાળું સોલ્યુશન પીવડાવી દે પાછું સુગર વધી જાય. એટલે ધ્યાન આ રાખવું પડે એમ. આમ શું તમે ઇન્સ્યુલિન ના લો તો હાઇપરગ્લાયસેમિયા થવાનો ખતરો છે, પણ ઇન્સ્યુલિન લો અને ખાઓ નહીં પાછા. સમજો, ઇન્સ્યુલિન લઈ લીધું તો પછી બ્લડમાં સુગર ઘટવા માંડવાનું, પછી તમારે ખાવું પડશે તો સુગર મેન્ટેન રહે. પણ તમે ખાઓ પણ નહીં ઇન્સ્યુલિન લઈને તો ઓર ગ્લુકોઝ ઘટી જાય તો પાછું હાઇપોગ્લાયસેમિયાનો ખતરો થઈ જાય એમ. એ સમજવાનું અહીંયા આટલું છે આની અંદર. ખ્યાલ આવે?
તો આ સ્વાદુપિંડમાં આપણે આટલું સમજવાનું હતું. હવે નેક્સ્ટ ગ્રંથિ જોવાની છે. આ તમે આમાં જે જરૂર લાગે લખી દો. આપણે નેક્સ્ટ ગ્રંથિ શુક્રપિંડ સમજવાની. જો નેક્સ્ટ ગ્રંથિ આપણે જે જોવાની છે શુક્રપિંડ. તો સમજીએ ધ્યાન. જો શુક્રપિંડ ગ્રંથિ આ પણ સંયુક્ત ગ્રંથિનો યાદ રાખજો. આ પણ કેવી ગ્રંથિ? સંયુક્ત ગ્રંથિ. સંયુક્ત ગ્રંથિ એટલે આપણને ખ્યાલ આવી ગયો. સંયુક્ત ગ્રંથિ કોને કહીએ? તો બંને પ્રકારની હોય. એટલે આની અંદર અંતઃસ્ત્રાવી ક્ષેત્ર હોય પ્લસ બહિઃસ્ત્રાવી બે. એટલે એને આપણે કેવી સંયુક્ત ગ્રંથિ તો વિષમસ્ત્રાવી. જો આ ત્રણેય પિંડ છે ને, શુક્રપિંડ, અંડપિંડ અને સ્વાદુપિંડ, એ ત્રણેય ગ્રંથિઓ વિષમસ્ત્રાવી ગ્રંથિ, સંયુક્ત ગ્રંથિ. મૂત્રપિંડ ના ગણતા ખાલી, એ નહીં ગ્રંથિ. આ ત્રણ ગ્રંથિ શુક્રપિંડ, સ્વાદુપિંડ અને અંડપિંડ. હવે શુક્રપિંડ થી આપણે સમજવાનું ચાલુ કરીએ. ધ્યાન આપીએ. સ્થાનથી શરૂઆત કરીએ આપણે. એના હું લખી કાઢું પછી સમજવું. રાઈટ? તમે મારી લખી ગયેલું એટલે આપણને ખ્યાલ આવે.
આ મારું લખતા રહેજો, જોડે જોડે લખાઈ જાય તમારે. જો ધ્યાન આપો. હવે મેં તમને ખબર આપણે શરૂઆતમાં LHN અને FSH આપણે સમજ્યા હતા શરૂઆતમાં અગ્રપીછુટક ગણિતમાં. હવે ખબર શુક્રપિંડની આકૃતિ દોરેલી. જો અહીંયા એક આકૃતિ દોરું એટલે અહીંયા શોર્ટમાં દોરું જોઈએ સમજવા માટે ખાલી. હવે ખબર તમને યાદ હોય તો આ શુક્રપિંડની અંદર આપણે કીધું હતું કે શુક્રપિંડ આ રીતે ખંડોમાં વિભાજિત હોય, બરાબર? અહીંના ખંડ પડેલા હોય શુક્રપિંડમાં અને આ દરેક ખંડની અંદર શુક્રકોષોનું ઉત્પાદન કરતી નલિકા હોય 1 થી 3 ની સંખ્યા, જેને શુક્રોત્પાદક નલિકાઓ કહેવાય. શુક્રકોષોનું ઉત્પાદન કરતી નલિકાઓ 1 થી 3 ની સંખ્યામાં આવી શુક્રોત્પાદક નલિકા. જે શુક્રકોષનું ઉત્પાદન કરતી હોય, તો આ દરેક આયના શુક્રપિંડ ખંડોમાં વહેંચાયેલા હોય અને દરેક ખંડમાં આવી 1 થી 3 ની સંખ્યામાં શું આવેલી હોય? શુક્રોત્પાદક નલિકા હોય. અને શુક્રોત્પાદક નલિકાની વચ્ચે જે જગ્યા હોય એના આંતરાલીય પેશી કહેવાય. ખ્યાલ આવ્યો? શુક્રોત્પાદક નલિકાની વચ્ચેની જગ્યા એના અંતરાલી પેશી. એટલે આ ટૂંકમાં આ શુક્રપિંડ આ બેનું બનેલું હોય. પહેલા આપણે શરૂઆત કરીએ એના સ્થાનથી સમજો, પછી આપણે રચનામાં જઈએ. પહેલા સ્થાન સમજો. તો શુક્રપિંડનું સ્થાન ઉદરગુહાની બહાર છે. ઉદરગુહાની બહાર વૃષણ કોથળીમાં રક્ષાયેલો. ઉદરગુહાની બહાર વૃષણ કોથળીમાં રક્ષાયેલો. આ વૃષણ કેમ ઉદરગુહાની બહાર હોય? તો તમારે 9મા 10મા કદાચ આવતું હશે કે શુક્રકોષજનન શુક્રપિંડનું કામ શું? શુક્રકોષજનનની પ્રક્રિયા થતી હોય એટલે એમાં શુક્રકોષોનું નિર્માણ થતું હોય.
અને શુક્રકોષ જનન કરવા માટે જે તાપમાન જુઓ ને એ શરીરના તાપમાનથી 2 થી 3 ડિગ્રી ટેમ્પરેચર ઓછું જુઓ, અને એટલા માટે એ ઉદરગુહાની બહાર હોય શુક્રપિંડ વૃષણકોથળીમાં, અને એ બાળકનો જ્યારે વિકાસ થતો હોય ને માતાના ગર્ભાશયમાં ત્યારે 6ઠ્ઠા મહિનાની અંદર જ બહાર ઉતરી આવે એમ, ઉદરગુહામાંથી બહાર ઉતરી આવે વૃષણકોથળીની અંદર રક્ષાઈ જાય એમ, કેમ કે તાપમાન શુક્રકોષ જનનમાંથી 2 થી 3 ડિગ્રી ઓછું જુઓ એટલે વૃષણકોથળીમાં શું થાય, ટેમ્પરેચર મેન્ટેન થાય. ખ્યાલ આવે? ઓકે. હવે એની રચના કેવી શુક્રપિંડની જુઓ તો દરેક શુક્રપિંડને તમે જુઓ તો આ રીતે શુક્રકોષોનું ઉત્પાદન કરતી નલિકાઓ અને એમની વચ્ચેની જે પેશી છે એને કઈ પેશી કહેવાય? આંતરાલય પેશી. એટલે શુક્રોત્પાદક નલિકાઓ અને આંતરાલય પેશી આ ભેગું થઈ અને શુક્રપિંડ બનેલું એની રચના. અને આંતરાલય પેશીમાં તમને યાદ હશે આપણે કહેતા હતા કે આંતરાલય પેશીની અંદર કોષો હોય. પેલા કયા કોષો હતા અહીંયા યાદ છે તમને? તો આપણે સાયન્ટિસ્ટના નામ ઉપરથી શું કહેતા હતા એના? કયા કોષો? લેડિંગના કોષો. એટલે આંતરાલય પેશીમાં લેડિંગના કોષો આવેલા હોય અને લેડિંગના કોષો પેલા એન્ડ્રોજનનો સ્ત્રાવ કરતા હોય. એન્ડ્રોજનમાં મુખ્ય અંતઃસ્ત્રાવ કયો હોય? તો ટેસ્ટોસ્ટેરોન. તો એ બધું આપણને ખ્યાલ છે. આ અંતઃસ્ત્રાવ અને એનું કાર્ય શું? તો ધ્યાન. હવે પહેલું કાર્ય શું કરે? પહેલા કામથી ચાલુ કરી તો પહેલું કામ છે નર પ્રજનન તંત્રને વિકસિત તથા કાર્યરત કરે. હવે કોઈ કે નર પ્રજનન તંત્ર એટલે શું? તો એની અંદર અધિવૃષણ નલિકા આવી જાય. એટલે શુક્રપિંડ જોડે નજીકથી જોડાયેલી હોય ને આ નિકટતાથી અત્યંત ગૂંચળામય નલિકા શુક્રપિંડની અડોઅડ ગોઠવાયેલી હોય તો એના આપણે કહીએ કઈ નલિકા? અધિવૃષણ નલિકા. પછી અધિવૃષણ નલિકા ખુલતી હોય બહાર શુક્રવાહિનીમાં. આમ બહાર શુક્રવાહિની. આ બધું તમારે 12માની અંદર એનું સ્ટ્રક્ચર આવશે સમજવાનું કે બહાર આ શુક્રવાહિની છે સમજો નર પ્રજનન તંત્રમાં. પછી આ અધિવૃષણ નલિકા આધારિત અત્યંત ગૂંચળામય કહેવાય ને, અત્યંત ગૂંચળામય નલિકા આ અધિવૃષણ નલિકા. અહીંયાથી શું શુક્રકોષો પ્રસાર થતા હોય ઇન શોર્ટ બીજું કઈ નહીં, આ શુક્રોત્પાદક નલિકામાં જે શુક્રકોષો બને ને એ આમાંથી પસાર થાય. આ રસ્તો જ એનો માર્ગ છે, એમાં રસ્તામાં બધું આવે એમ. એટલે તમે 12મા ધોરણમાં માનવીમાં પ્રજનન વાળો પાઠ છે ને એની અંદર આ સ્ટ્રક્ચર તમને આકૃતિ સમજવાની આવશે. ત્યાં તમને આ ભાગો સમજાશે ડિટેલ. અત્યારે ખાલી તમે એના નામ આપ્યા છે ખાલી એમ કે નર પ્રજનન તંત્રમાં કોનો સમાવેશ થાય એટલું. તેમાં અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, પછી તમને યાદ હશે શુક્રાશય નામની ગ્રંથિ હોય, પ્રોસ્ટેટ ગ્રંથિ, આ બધી સહાયક પ્રજનન ગ્રંથિઓ છે. મૂત્રજનન માર્ગ. તો આ બધા નર પ્રજનન તંત્રના ભાગો કહેવાય. અને આ બધા જે હોય ને આ બધા જે ભાગો છે ને આ બધા દ્વિતીયક પ્રજનન અંગો કહેવાય. આ બધા દ્વિતીયક પ્રજનન અંગો કહેવાય. તો મુખ્ય પ્રજનન અંગ કોણ છે? એટલે પ્રાથમિક. તો પ્રાથમિક પ્રજનન અંગ એટલે શુક્રપિંડ. ખાસ યાદ રાખજો. એટલે શુક્રપિંડ બે કામ કરે. એક તો પ્રાથમિક પ્રજનન અંગ તરીકે વર્તે અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ વર્તે. અને આ બધા દ્વિતીયક પ્રજનન અંગો કહેવાય. આપણે જે લખ્યા ને દ્વિતીયક, સેકન્ડરી સેક્સ્યુઅલ ઓર્ગન્સ, દ્વિતીયક પ્રજનન અંગ. એટલે એન્ડ્રોજનનું કામ શું એમ આપણે બધા કહેલું અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી LH નો સ્ત્રાવ થાય અને LH લેડિંગના કોષો ઉત્તેજિત કરે. લેડિંગના કોષો શેનો સ્ત્રાવ કરાવે? એન્ડ્રોજન્સ. અને એન્ડ્રોજન્સમાં મુખ્ય અંતઃસ્ત્રાવ કયો હતો? ટેસ્ટોસ્ટેરોન. અને આ બધા ટેસ્ટોસ્ટેરોનની અસરો હતી કે ભાઈ નર પ્રજનન તંત્ર વિકસિત થતા કાર્યરત કરે, પછી બીજું નર ગૌણ જાતીય લક્ષણો વિકાસ કરે. નર ગૌણ જાતીય લક્ષણો એટલે આને સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક કહેવાય. સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક એટલે આપણને જે બહારથી દેખાય ને એટલે નરની અંદર દાઢી મૂછનો વિકાસ કરવાનો, મજબૂત સ્નાયુનો વિકાસ કરવાનો, અવાજ ઘેરો કરવાનો, પછી આક્રમકતાનો વિકાસ કરવાનો. તો આ બધા લક્ષણો ટેસ્ટોસ્ટેરોનના કારણે. તમે જોજો કે પેલો કોઈ નરની આપણો હાથી ખબર ગાંડો થયો એમ કહેતા બધા, તો એ હાથી ગાંડો થયો એટલે બીજું કંઈ નહીં, એમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધી જાય એટલે એનામાં આક્રમકતા આવી જાય. સિંહની અંદર આક્રમકતા ખૂબ હોય, ટેસ્ટોસ્ટેરોનનું લેવલ હાઈ હોય એટલે. તો આ બધી આક્રમકતા નરની અંદર જોવા મળે. એનું કારણ એન્ડ્રોજન છે, ટેસ્ટોસ્ટેરોન. એ આક્રમકતા થોડી વધારે, સ્નાયુ મજબૂત કરી દે, દાઢી મૂછનો અવાજ ગયો. આ બધા સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક. સેકન્ડરી એટલે નર દ્વિતીયક ગૌણ જાતીય લક્ષણો, સેકન્ડરી એમ. પછી જો એન્ડ્રોજન્સનું ત્રીજું કામ. એન્ડ્રોજન્સ શુક્રકોષ અને આપણે ભણ્યા હતા આગળ કે એન્ડ્રોજન્સ અને FSH પેલા સર્ટોરી કોષોને ઉત્તેજિત કરતા હતા.
સર્ટોલી કોષના પેલા કારકો સ્ત્રવિત થતા આપણે કહેતા હતા એ કેટલા કારકો અને એન્ડ્રોજન ભેગા પડી કઈ પ્રક્રિયા કરાવો શુક્રકોષ. તો શુક્રકોષને પણ ઉત્તેજન. બીજું એન્ડ્રોજન CNS પર કામ કરે મધ્યસ્થ ચેતાતંત્ર અને નર જાતીય વર્તણૂકનું નિયમન કરે. એટલે આપણા નર જાતિની જે વર્તણૂક હોય ને એ બી એન્ડ્રોજન્સના કારણે એ CNS ઉપર બી અસર. જોવા તમે આપણે દેખાતા પેલું આપણે પેલી રીત યાદ કરો કે પહેલું ચેતાતંત્ર અંતઃસ્રાવી તંત્ર પર કામ કરે અને આપણે દેખાતા કે અંતઃસ્રાવી તંત્ર વળી પાછું ચેતાતંત્રને પણ અસર કરે. આવું કહેતા ને તો આ રીતે થાય કે અંતઃસ્રાવી તંત્રમાં એન્ડ્રોજન્સ એ બાજુ CNS પર કાર્ય કરે એટલે નર જાતીય વર્તણૂકનું નિયમન થાય એમ. ખ્યાલ આવે તમને? તો એ નર જાતીય વર્તણૂક પર બી એન્ડ્રોજન્સની અસર થાય કેમ કે દરેક નરની વર્તણૂક અલગ હોય. એ આ લિબિડો નર જાતીય તો આ ચેતાતંત્રની અંદર પેલું આવતું આપણે કયું આવતું લિમ્બિક તંત્ર. એ લિમ્બિક તંત્રમાં આવતું હતું પેલું કે એના કામ શું હતા. તો એમાં આ હતા કામ કે ભાઈ મોટિવેશન પ્રેરણા આપવી, પછી આ નર જાતીય વર્તણૂકનું નિયમન થાય. તો એ અંતઃસ્રાવ ત્યાં કામ કરે એમ. ખ્યાલ આવે? અંતઃસ્રાવ મગજના એ ભાગને ઉત્તેજિત કરે એટલે નર જાતીય વર્તણૂકનું નિયમન થાય. અને પછી જો આ છેલ્લું ખાસ આ મોસ્ટ આઈએમપી તમારે ખાસ ધ્યાન આપવાનું. આ એક જ અંતઃસ્રાવ એવું છે. જો આ મોસ્ટ આઈએમપી મેં લખી દીધું. આ અંતઃસ્રાવ એક જ એવો છે કે જે કાર્બોદિત પ્રોટીન લિપિડનું જે ચયાપચય થાય ને એમાં માત્ર ચય એટલે સંશ્લેષણની પ્રક્રિયાનું ઉત્તેજન એટલે જરૂરી દ્રવ્યોને બનાવડાવવાનું જ કામ કરે, તોડવાનું કામ નહીં કરતો એમ. એન્ડ્રોજન્સનું કામ ખાલી ચય પર અસર કરવાનું. કાર્બોદિત લિપિડ પ્રોટીન એની બધી સંશ્લેષણની પ્રક્રિયાને જ ઉત્તેજિત કરે. એટલે બીજા બધા અંતઃસ્રાવમાં શું હતું? તોડતા બી હતા. અપચય આવતું હતું આપણે આગળ જોયું. પણ આ માત્ર એક અંતઃસ્રાવ એટલે મોસ્ટ આઈએમપી કરે એન્ડ્રોજન્સ કે જે કાર્બોદિત પ્રોટીન લિપિડમાં ચય પ્રક્રિયાઓને ઉત્તેજિત કરે એમ. તો આટલી મૂળ અસરો આપણે શુક્રપિંડની અંદર આટલું આપણે સમજવાનું. મોટાભાગમાં આપણે LHR પેશન્ટમાં તો સમજી ગયા હતા એટલે તમને આ યાદ હશે. પણ આ બધું થોડુંક નવું કે ભાઈ લિંગી વર્તણૂક CNS પર કામ કર્યું એમ. એન્ડ્રોજન્સ ચેતાતંત્ર પર કામ કરે તો શું કરે? તો નર જાતીય વર્તણૂક નિયમન કરે. અને આ ચયાપચયમાં એની અસર ચય પ્રક્રિયા પર, ખાસ સંશ્લેષણની પ્રક્રિયા પર વધારે અસર. તો આટલી વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની છે. તો અહીંયા સુધી રાખીએ. કાલે નેક્સ્ટ લેક્ચરમાં અન્નપિંડ જોવાનું અને હૃદય, મૂત્રપિંડ અને જઠરાંત્રિય ભાગના અંતઃસ્ત્રાવ એ સમજીશું કાલે નેક્સ્ટ લેક્ચરમાં. આજે અહીંયા સુધી રાખીએ આપણે.